નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લુઈસ બિંદુ નિરૂપણની જે ખામીઓ રેડી જે મર્યાદાઓ હતી એ આપણે પૂર્ણ કરી મર્યાદાઓ. હવે આગળ છે આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ. આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ. રેડી, આગળનો ટોપિક આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ. તો કોશેલ અને લુઈસના અભિગમ પ્રમાણે આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ બનાવવો હોય તો એના બે પરિબળો છે. પહેલું તટસ્થ પરમાણુમાંથી સરળતાથી ધન આયન અને ઋણ આયનની પ્રાપ્તિ. રેડી, પેલું તટસ્થ પરમાણુમાંથી આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ બનાવવો હોય તો તટસ્થ પરમાણુમાંથી પેલા સરળતાથી ધન આયન અને ઋણ આયનની પ્રાપ્તિ થવી જોઈએ. સરળતાથી ધન આયન અને ઋણ આયન બનવું જોઈએ. જેમાં પણ આયનીય બંધ બનાવવો હોય વિદ્યુત સંયોજક બંધ, તો આપણી પાસે જે તટસ્થ પરમાણુ છે એમાંથી સરળતાથી ધન આયન બનવો જોઈએ અને સરળતાથી ઋણ આયન બનવો જોઈએ. બીજો મુદ્દો એ ધન આયન અને ઋણ આયન અને ઋણ આયનની યોગ્ય ગોઠવણી થઈ સ્ફટિક લેટીસ રચના બનવી. ધન આયન અને ઋણ આયનની યોગ્ય ગોઠવણી થઈ એ સ્ફટિક રચના બનવી. સ્ફટિકમય સંયોજનની લેટીસ એટલે સ્ફટિક લેટીસ રચના. રેડી, તો એ ધન આયન અને ઋણ આયન એ જે સ્ફટિકો છે સ્ફટિકની યોગ્ય ગોઠવણી થઈ અને એનું જે બંધારણ છે રેડી એને કહેવાય એનું સ્ફટિક લેટીસ બંધારણ. યોગ્ય ગોઠવણી થઈ અને જે બંધારણ બને એને શું કહેવાય? સ્ફટિક લેટીસ બંધારણ. રેડી, તો એ સ્ફટિક રચના ધરાવતા હોય સ્ફટિક લેટીસ રચના એની યોગ્ય ગોઠવણી થઈને બનવી જોઈએ. એ આગળ તમને ઘન અવસ્થામાં આવશે. રેડી, કે જે સ્ફટિકમય ઘન પદાર્થો હોય, કારણ કે જે આયનીય બંધ વાળા રહ્યા ને એ મોટા ભાગે ઘન અવસ્થામાં હોય, આયનીય ઘન. રેડી, અને એમની જે રચના છે એમાં લેટીસ રચના એ ધરાવે. એમાંથી એ ઘન અવસ્થામાં 12મા પેલા પાઠમાં સમજૂતી મળશે. પરંતુ અહીંયા આપણે બંધ વિશે વિચારવી કે આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ એ બનવા માટે જરૂરી બે મુદ્દાઓ કયા? પહેલો મુદ્દો, તટસ્થ પરમાણુમાંથી સરળતાથી ધન આયન અને ઋણ આયનની પ્રાપ્તિ થવી જોઈએ. પછી બીજું કે જે ધન આયન અને ઋણ આયન મળ્યા એની યોગ્ય ગોઠવણી થઈ એની સ્ફટિક રચના બનવી જોઈએ, સ્ફટિક લેટીસ રચના બનવી. અંતે આપણને એ આયનીય સંયોજન મળે. તો હવે આપણે પેલા મુદ્દાની ચર્ચા કરવી એમાંથી કે તટસ્થ પરમાણુમાંથી સરળતાથી, મુદ્દો નંબર 1, સરળતાથી ધન આયન અને ઋણ આયન બનાવવો હોય તો કઈ વસ્તુ ઉપર આધાર રાખે? હાલો પેલા વાત કરી, સરળતાથી મારે ધન આયન બનાવવો હોય, તટસ્થ પરમાણુમાંથી સરળતાથી ધન આયન બનાવવો હોય તો કઈ વસ્તુ ઉપર આધાર રાખે? આયનીકરણ એન્થાલ્પી. તટસ્થ પરમાણુમાંથી ધન આયન બનાવવો હોય તો એનો આધાર કોના ઉપર? આયનીકરણ એન્થાલ્પી. આગળ આપણે ખબર આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય?
વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. આયનીકરણ એન્થાલ્પી હંમેશા કેવી હોય? ઉષ્મા શોષક પ્રક્રિયા. બરાબર. દાખલા તરીકે આ કોઈ તટસ્થ પરમાણુ હોય એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરું તો શું બને? M+. એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે એને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. તો મને એકો સરળતાથી ધન આયન મતલબ સરળતાથી જે ઇલેક્ટ્રોન ગુમાવી શકતો હોય એ સરળતાથી ધન આયન બની જાય. જે તટસ્થ પરમાણુ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો હોય એ ધન આયન સરળતાથી બને. દાખલા તરીકે સમૂહ નંબર 18 ઊંધા વાયુઓ સરળતાથી ધન આયન બને? ન બને. કેમ? કારણ કે એની આયનીકરણ એન્થાલ્પી કેવી છે? વધારે. ડાબી બાજુથી જમણી બાજુ આવર્ત કોષ્ટકમાં જાઓ તો આયનીકરણ એન્થાલ્પી વધે. તો જમણી બાજુ વાળા સરળતાથી ધન આયન બની શકે નહીં. કેમ? કારણ કે એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ઉર્જા વધારે આપવી પડે છે. એટલો મતલબ આયનીકરણ એન્થાલ્પી વધારે છે તો સરળતાથી ધન આયન બની શકે નહીં. તો સરળતાથી કોણ બની શકે? તો કે ડાબી બાજુ. એસ વિભાગના જે તત્વો હોય એની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે? ઓછી હોય, જેથી એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે તો એ સરળતાથી ધન આયન બનાવી શકે. તો સરળતાથી ધન આયન કોણ બને? તો કે જેની નીચી આયનીકરણ એન્થાલ્પી એ સરળતાથી ધન આયન બને. સરળતાથી ધન આયનની પ્રાપ્તિ કરવી હોય તો જેની આયનીકરણ એન્થાલ્પી નીચી હોય એ સરળતાથી ધન આયન બને. તો એક તત્વ એવું લો કે જેની આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી છે, કે જેથી એ સરળતાથી ધન આયન બને. કારણ કે પેલો મુદ્દો એ હતો કે સરળતાથી ધન આયન ને ઋણ આયન બનવો જોઈએ. તો સરળતાથી ધન આયન બનાવવો હોય તો એનો આધાર કોના ઉપર? તો જોવી પડે આયનીકરણ એન્થાલ્પી. જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે તો સરળતાથી ધન આયન બની જાય. દાખલા તરીકે એસ વિભાગ વાળા કે જેની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? ઓછી હોય તો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે તો એ સરળતાથી ધન આયન બની જાય. રેડી? બીજો તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન. તો આનો આધાર કોના ઉપર? તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ઉષ્મા શોષક પણ હોઈ શકે. રેડી? એ તટસ્થ પરમાણુના સ્વભાવ ઉપર આધાર રાખે. ઉષ્મા શોષક અથવા ઉષ્મા ક્ષેપક. પણ ઉષ્મા શોષકમાં સામાન્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ મળશે નહીં. કારણ કે ઇલેક્ટ્રોન બંધુતા જે છે, ઇલેક્ટ્રોન બંધુતા શબ્દ, ઇલેક્ટ્રોન બંધુતાનો જે આધાર છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ઉપર આધાર રાખે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું જે ઋણ મૂલ્ય એટલે એને કહેવાય ઇલેક્ટ્રોન બંધુતા. તો બે હોઈ શકે એમાંથી. પરંતુ આપણે પ્રશ્ન એ સરળતાથી જેમ ધન આયન બન્યો એમ સરળતાથી ઋણ આયન બનાવવું હોય તો દાખલા તરીકે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એક ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને. તો ઋણ આયન સરળતાથી બનાવવો એનો આધાર કોના ઉપર? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉપર. ધન આયન બનાવવો હોય તો આયનીકરણ એન્થાલ્પી, ઋણ આયન બનાવવું હોય તો એનો આધાર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર. તો જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોય, વધારે ઋણ ક્યારે મળે? કે જે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવતો હોય. સરળતાથી ઋણ આયન બનાવવો હોય તો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવતો હોવો જોઈએ. સરળતાથી ઇલેક્ટ્રોન મેળવતો હોય તો કોણ મેળવી શકે? તો કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોય એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે. સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે તો સરળતાથી ઋણ આયન બની જાય. તો જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું અથવા જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ
એ સરળતાથી ઋણ આયન બને. સરળતાથી ધન આયન કોણ બને? તો કે જેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય, નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતું કોઈ તત્વ હોય તો એ સરળતાથી ધન આયન બને. અને જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય એ સરળતાથી ઋણ આયન બને. મોટે ભાગે ધન આયનમાં હશે ધાતુઓ. ધાતુ સિવાયના ઘણા બધા બીજા ઉદાહરણ છે અપવાદ તરીકે, પણ મોટે ભાગે આયનીય સંયોજન હોય, આયનીય બંધ ધરાવતા સંયોજનો, તો એમાં ધન આયન તરીકે મોટે ભાગે ધાતુઓ હશે. કેમ? કારણ કે ધાતુની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય તો સરળતાથી ધન આયન બની શકે. સરળતાથી ઋણ આયન કોણ બની શકે? તો સામાન્ય રીતે હોય અધાતુઓ. જમણી બાજુ પી વિભાગમાં જે અધાતુઓ હોય એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ છે તો સરળતાથી ઋણ આયન બની શકે. બરાબર? તો સરળતાથી ધન આયન બનવો હોય તો આયનીકરણ એન્થાલ્પી ઉપર આધાર રાખે. સરળતાથી ઋણ આયન બનાવવો હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉપર આધાર રાખે. હાલો તો બે બની ગયા. સરળતાથી ધન આયન માટે કોને વાપરી શકાય? તો કેએસ વિભાગના તત્વો ડાબી બાજુ. સરળતાથી ઋણ આયન બનાવવા માટે તો જમણી બાજુ પી વિભાગના તત્વોમાં અધાતુઓ વાપરો. બે, એક સરળતાથી ધન આયન બને, એક સરળતાથી ઋણ આયન બને. હાલો બે આયન બની ગયા. આ ધન આયન બની ગયો, ઓલો ઋણ આયન બની ગયો. તો ધન આયન અને ઋણ આયનની યોગ્ય ગોઠવણી થઈ અને સ્ફટિક રચના થવી જોઈએ. તો યોગ્ય ગોઠવણી ક્યારે થાય? તો બે વચ્ચે બે આયનોને જકડી રાખતું કોઈ આકર્ષણ બળ તો હશે ને, એક ધન આયન એક ઋણ આયન. તો બે વચ્ચે આકર્ષણ હોય, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. સ્થિર પછી કે એકબીજાથી દૂર જાય, નજીક આવે એવું ન થાય, એકબીજાને જકડી રાખતું. તો ધન આયન મુદ્દા નંબર 2 અને ઋણ આયન સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, અથવા એની જગ્યાએ બીજો શબ્દ કહેવાય એને કુલંબિક બળ. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અથવા કુલંબિક બળથી યોગ્ય ગોઠવણી થઈ જે રચના બને એનું કહેવાય સ્ફટિક બંધારણ. તેને સ્ફટિક લેટીસ રચના કહે છે. શું કહેવાય એને? સ્ફટિક લેટીસ રચના. એ જુદા જુદા પ્રકારે એની પેકિંગ ક્ષમતાથી, ગોઠવણીથી એ જુદી જુદી 14 પ્રકારની સ્ફટિક લેટીસ રચનાઓ હોય. નીચે તમે આકૃતિ જોશો તો તમને એમાં NaCl સોડિયમ ક્લોરાઇડ NaCl ની સ્ફટિક રચના તમને આપી, એક એકમ કોષ. આવા બધા એકબીજા સાથે જોડાયેલા હોય તો એ સ્ફટિક રચના બને એમાંથી. પણ મોટે ભાગે ટૂંકમાં આયનીય જે પદાર્થો છે, આયનીય બંધવાળા, એ ઘન અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં? ઘન. એમાં ધન આયન તરીકે મોટે ભાગે ધાતુઓ હોય અને ઋણ આયન તરીકે મોટે ભાગે અધાતુ હોય. કેમ? કારણ કે ધાતુ જે છે એ સરળતાથી ધન આયન બની શકે અને અધાતુઓ સરળતાથી ઋણ આયન બની શકે. બંને આયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કુલંબિક બળથી આકર્ષાય, યોગ્ય ગોઠવણી થઈ અને જે રચના બને એને કહેવાય એનું સ્ફટિક લેટીસ રચના. તો આયનીય બંધની વ્યાખ્યા લખવી હોય સામાન્ય રીતે આને આધારિત તો કઈ રીતે લખી શકાય? તો કે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો આયની અથવા વિદ્યુત સંયોજક બંધ. કારણ કે જે આકર્ષણ છે એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે, એના કારણે એકબીજા સાથે જોડાયેલા છે. સોડિયમ ક્લોરાઇડ લો મીઠું, તો એમાં Na+ ને Cl- વચ્ચે કયું આકર્ષણ બળ હોય? તો કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અથવા કુલંબિક બળ. તો આયનીય બંધની વ્યાખ્યા તરીકે લખવું હોય તો નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વ અને ઊંચી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા
તત્વો વચ્ચે બનતા બંધને આયનીય બંધ કહે છે અથવા વિદ્યુત સંયોજક બંધ કહે છે. નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા તત્વો વચ્ચે જે બંધ બને છે એ બંધને શું કહેવાય? આયનીય બંધ. પછી કોઈ પણ સહસંયોજક બંધ હોય કે આયનીય બંધ, 100% કોઈ સહસંયોજક બંધ ન હોય ને 100% કોઈ આયનીય બંધ ન હોય, એ આદર્શ પરિસ્થિતિ. એમાં થોડેક હશે, જો સહસંયોજક બંધ હોય તો થોડેક અંશે એમાં આયનીય બંધ હોય લાક્ષણિકતા, આયનીય બંધ હોય તો થોડાક અંશે એમાં સહસંયોજક લાક્ષણિકતા હોય. એમાંથી રેડી, એ 100% પૂર્ણ ન હોય, એક આદર્શ પરિસ્થિતિ છે, પણ 100% કોઈ પૂર્ણ બંધ હોતા નથી. તો આ જે આયનીય બંધ છે, એટલે આયનીય બંધમાં બે જે મુદ્દા કીધા, એક સરળતાથી ધન આયન બનવો જોઈએ, સરળતાથી ઋણ આયન બનવો જોઈએ. સરળતાથી ધન આયન ક્યારે બને? તો કે જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે તો સરળતાથી ધન આયન બને. સરળતાથી ઋણ આયન કોણ બને? તો કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોય, એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે તો સરળતાથી ઋણ આયન બને. આ બે આયનો બની ગયા, એક સરળતાથી ધન આયન, એક સરળતાથી ઋણ આયન. આ બે જ્યારે એકબીજા સાથે જોડાય, સામાન્ય રીતે ધાતુ અને અધાતુ, એસ વિભાગની ધાતુઓ તો આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, સરળતાથી ધન આયન બને. અધાતુઓ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે ઋણ છે, સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી સરળતાથી ઋણ આયન બને. તો આ બે આયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અથવા કુલંબિક બળથી જોડાઈ યોગ્ય ગોઠવણી થઈને જે રચના બને એને કહેવાય એની સ્ફટિક લેટિસ રચના. મોટે ભાગે આયનીય જે સંયોજનો હશે એ ઘન અવસ્થામાં હશે. આયનીય બંધ એટલે એને ટૂંકમાં કોને કીધી? તો કે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વ અને ઊંચી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા તત્વો વચ્ચે બનતા બંધને શું કહેવાય? આયનીય બંધ. હવે આયનીય કોઈ સંયોજન હોય, એની સ્થિરતા, એની સ્થાયીતા સમજવી હોય, દર્શાવવી હોય કે કયું સંયોજન, કયું આયનીય ઘન પદાર્થ વધારે સ્થાયી છે, કયું અસ્થાયી છે, તો એનો આધાર એ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉપર નહીં રહેલો હોય. તમે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો તમે સરવાળો કરો અને જે તમને જવાબ મળે, ધન મળે કે ઋણ મળે, એનો આધાર એની સ્થાયીતા લખી શકાય નહીં. સ્થાયીતાનો આધાર આયનીય સંયોજન માટે તો એના માટે શબ્દ આવશે લેટિસ એન્થાલ્પી. આયનીય સંયોજનોની સ્થાયીતાનું ગુણાત્મક માપન તેની લેટિસની સર્જન એન્થાલ્પી દ્વારા પૂરું પાડવામાં આવે. કઈ એન્થાલ્પી? લેટિસ એન્થાલ્પી. તો આગળ એ પોઈન્ટ સમજાવું. આયનીય સંયોજન માટે લેટિસ એન્થાલ્પી એટલે ફક્ત કોના માટે? સ્ફટિક લેટિસ રચના આયનીય સ્ફટિકમય ઘન પદાર્થમાં જ જોવા મળે તો લેટિસ એન્થાલ્પી એટલે એના માટે થશે. એમાંથી આયનીય સંયોજન માટે એનો એક મહત્વનો ગુણધર્મ લેટિસ એન્થાલ્પી. તો આયનીય બંધ કોને કહેવાય ખબર પડી? રેડી? કે દાખલા તરીકે અહીંયા સરળતાથી સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે, શું બને? Na પ્લસ. ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે, શું બને? Cl માઇનસ. તો બે વચ્ચે કયું આકર્ષણ બળ હોય? કોઈ પણ આયનીય તમે સંયોજન લેશો તો એમાં આયનો જ હોય ને, ધન આયન અને ઋણ આયન. આ બે વચ્ચે કયું આકર્ષણ બળ હોય? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અથવા કુલંબિક બળથી એ જોડાયેલા હોય, આકર્ષણથી. પછી એમાં સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ પણ હોય, Na પ્લસ વચ્ચે અપાકર્ષણ. પણ વિરુદ્ધ વીજભાર વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, કારણ કે આકર્ષણ અને અપાકર્ષણ બળો બે કાર્યરત હોય. એમાં વિરુદ્ધ વીજભાર હોય તો આકર્ષણ, સમાન વીજભાર હોય તો અપાકર્ષણ. તો કુલંબિક અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી ગોઠવાયેલા અને જે રચના બને એનું સ્ફટિક બંધારણ, સ્ફટિક લેટિસ રચના. જે અવકાશી રચના બને એ સ્ફટિક લેટિસ રચના. એમાંથી તો આયનીય બંધ કોને કહેવાય ખબર પડી? પેલા વાત કરીએ આપણે સહસંયોજક બંધ કોને કહેવાય. હવે વાત કરીએ આયનીય બંધ કોને કહેવાય. એના માટેનો એક શબ્દ ખાસ લેટિસ એન્થાલ્પી. આટલું ખબર પડી? જોઈ લો 2 સેકન્ડ. હાલો, જોઈ લીધું?
લેટિસ એન્થાલ્પી. હવે આયનીય ઘન પદાર્થ એની લેટિસ એન્થાલ્પી એટલે શું? તેના માટે વ્યાખ્યા લખું. એક મોલ આયનીય ઘન પદાર્થને એક મોલ આયનીય બંધ ધરાવતા ઘન પદાર્થને તેના ધન આયન અને ઋણ આયનને વાયુરૂપ અવસ્થામાં અનંત અંતરે લઈ જવા માટે જરૂરી ઊર્જાને લેટિસ એન્થાલ્પી કહે છે. સમજો વ્યાખ્યા. રેડી? એમાં જે લખીએ પેજ નંબર 103 ઉપર આયનીય ઘનની લેટિસ એન્થાલ્પી આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે એક મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા માટે જરૂરી ઊર્જા છે. તો એક મોલ આયનીય ઘન પદાર્થને તેના ધન આયન અને ઋણ આયનને સંપૂર્ણ વાયુરૂપ અવસ્થામાં અનંત અંતરે દૂર, ટૂંકમાં બે આયનોને અલગ કરી નાખવાના. દાખલા તરીકે NaCl લો, સોડિયમ ક્લોરાઇડ, તો એમાં કયા આયનો હોય? Na+ અને Cl-. તો એના ઘટક આયનો કયા થાય? Na+ ને Cl-. તો બંનેને અનંત અંતરે એકબીજાથી દૂર લઈ જવા માટે જરૂરી ઊર્જાને, તો એકબીજાથી દૂર લઈ જવા માટે કયું આકર્ષણ બળ હોય બે વચ્ચે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. તો એને તોડવા માટે તમે જે ઊર્જા આપશો એ ઊર્જાને એને શું કહેવાય? લેટિસ એન્થાલ્પી. તો સમજો એમાંથી દાખલા તરીકે મારી પાસે છે NaCl, એક આયનીય ઘન પદાર્થ. કેટલા મોલ? 1 મોલ. રેડી? 1 મોલ આયનીય ઘન હે. હવે આ NaCl જે આયનીય ઘન પદાર્થ છે 1 મોલ, કારણ કે ઊર્જા જે કિલોજૂલમાં રહેશે, તો લેટિસ એન્થાલ્પીનો એકમ કિલોજૂલ પ્રતિ મોલ. તો આમાંથી આના ઘટક આયનો કયા છે? Na+ અને Cl-. તો બંનેને વાયુરૂપ અવસ્થામાં આ 1 મોલ NaCl માં જેટલા પણ Na+ હોય ને જેટલા પણ Cl- હોય બધાયને સંપૂર્ણપણે તો એમાં રહેલા ઘટક આયનોને એકબીજાથી દૂર લઈ જવા માટે જે ઊર્જા આપવી પડશે એને શું કહેવાય? એની લેટિસ એન્થાલ્પી. 1 મોલ આયનીય ઘન સંયોજન ઘન અવસ્થામાં છે, એમાં જે ઘટક આયનો હોય ધન આયન અને ઋણ આયન, આ બંનેને અનંત અંતરે એકબીજાથી દૂર લઈ જવા માટે જે ઊર્જા આપવી પડે એ ઊર્જાને શું કહેવાય? એની લેટિસ એન્થાલ્પી. રેડી? જેટલા સંપૂર્ણ રીતે 100% આ NaCl માં હું એમ કહું કે 100 Na+, 1 મોલ NaCl લો ઉદાહરણ તરીકે, એમાં Na+ ને Cl- બેની સંખ્યા 100 છે. તો હવે એને કેટલી ઊર્જા આપો? તો એમાં રહેલા જે ઘટક આયનો Na+ અને Cl- જે છે એ વાયુરૂપ અવસ્થામાં એકબીજાથી દૂર થઈ જાય, અનંત અંતરે થઈ જાય. તો એના માટે જે ઊર્જા આપવી પડે એને શું કહેવાય? લેટિસ એન્થાલ્પી. તો NaCl ની લેટિસ એન્થાલ્પી છે 788 કિલોજૂલ પ્રતિ મોલ. કિલોજૂલ પ્રતિ મોલ એનો મતલબ કે 1 મોલ NaCl હોય એમાં રહેલા ઘટક આયનોને વાયુરૂપ અવસ્થામાંથી સંપૂર્ણપણે દૂર કરવા માટે
કેટલી ઉર્જા તમારે આપવી પડશે 788 કિલોજૂલ એને ઉર્જા આપો ને 1 મોલ તમારે NaCl લેવાનો એને 788 કિલોજૂલ તમે ઉર્જા આપો તો એના જેટલા પણ ઘટક આયનો હોય Na+ ને Cl- બે વાયુરૂપ અવસ્થામાં એકબીજાથી દૂર થઈ જાય તો એને શું કહેવાય એની લેટિસ એન્થાલ્પી તો જે આયનીય ઘનની લેટિસ એન્થાલ્પી વધારે હોય એની સ્થાયીતા પણ કેવી વધારે લેટિસ એન્થાલ્પી વધુ તો એની સ્થાયીતા પણ વધુ કારણ કે ઘટક કણોને વાયુરૂપ અવસ્થામાંથી અનંત અંતરે લઈ જવા માટે જે ઉર્જા વધારે આપવી પડે તો વધારે સ્થાયીતા કહેવાય ઓછી આપવી પડે તો એની ઓછી સ્થાયીતા કહેવાય એમાંથી તો લેટિસ એન્થાલ્પીની વ્યાખ્યા શું થઈ તો કે 1 મોલ આયનીય ઘન પદાર્થને તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનના જે ઘટક કણો હોય ઘટક આયનો એને સંપૂર્ણ રીતે વાયુરૂપ અવસ્થામાંથી એકબીજાથી અનંત અંતરે લઈ જવા માટે આપવી પડતી જરૂરી ઉર્જાને એની લેટિસ એન્થાલ્પી કહેવાય તો NaCl ની યાદ રાખજો કે NaCl ની લેટિસ એન્થાલ્પી 1 મોલ NaCl આયનીય ઘન પદાર્થ છે એમાંથી 1 મોલ Na+ ગેસ અને 1 મોલ Cl- ગેસ આ બંનેને અલગ કરવા માટે જે ઉર્જા આપવી પડે કેટલી આપવી પડે છે 788 કિલોજૂલ પ્રતિ મોલ તો એની શું કહેવાય લેટિસ એન્થાલ્પી અથવા એને કરતો વિરુદ્ધ કહું કે મારી પાસે છે 1 મોલ Na+ ગેસ અને 1 મોલ Cl- ગેસ તો આ બે જ્યારે ભેગા થાય હવે બે અલગ અલગ 1 મોલ Na+ ગેસ 1 મોલ Cl- ગેસ બેને ભેગા કરું તો 1 મોલ બને છે NaCl સોલિડ તો આ શું કહેવાય એની લેટિસ એન્થાલ્પી કેટલી હોય -788 કિલોજૂલ પ્રતિ મોલ જો બે મૂલ્ય સરખા હશે 788 જ હોય પણ તફાવત પ્લસ અને માઇનસ નો કેમ કારણ કે 1 મોલ આયનીય ઘન છે એને વાયુરૂપ અવસ્થામાં ઘટક કણોને સંપૂર્ણપણે વાયુરૂપ અવસ્થામાં એકબીજાથી દૂર લઈ જવા માટે આપવી પડતી ઉર્જા છે ઉષ્મા શોષક એટલે પ્લસ હું એમ કહું કે બે અલગ અલગ 1 મોલ Na+ Cl- વાયુરૂપ અવસ્થામાં છે બેને હું ભેગા કરું એટલે બંધનું નિર્માણ કરું અને NaCl 1 મોલ સંયોજન બને આયનીય ઘન તો ઉર્જા છૂટી પડે કેટલી એને લેટિસ એન્થાલ્પી જેટલી તો -788 એટલી છૂટી પડશે 1 મોલ NaCl હોય એમાં રહેલા એના ઘટક આયનોને સંપૂર્ણપણે વાયુરૂપ અવસ્થામાં દૂર કરવા માટે તો 788 આપવી પડે એ પ્લસ કે માઇનસ નહીં 788 એટલે એની લેટિસ એન્થાલ્પી 1 મોલ આયનીય ઘન પદાર્થ છે અને એના ઘટક આયનોને વાયુરૂપ અવસ્થામાંથી એકબીજાથી દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે એની લેટિસ એન્થાલ્પી કહેવાય અથવા બે 1 મોલ વાયુરૂપ અવસ્થામાં આયનો હોય બે ભેગા થઈને 1 મોલ આયનીય ઘન પદાર્થ બનાવે તો એની લેટિસ એન્થાલ્પી જેટલી જ ઉર્જા છૂટી પડે એમાંથી તો પ્લસ માઇનસ ભૂલી જવાનું NaCl ની લેટિસ એન્થાલ્પી એટલે 788 કિલોજૂલ પ્રતિ મોલ પછી બે માંથી કોઈ પણ રીતે સમીકરણ લખો રેડી આ રીતે સમીકરણ લખો 1 મોલ આયનીય ઘન પદાર્થ છે અને એમાંથી 1 મોલ ના ઘટક આયનોને દૂર કરવા માટે તો એમાં ઉર્જા આપવી પડે તો કેટલી હોય પ્લસ 788 કિલોજૂલ પ્રતિ મોલ પછી 2 મોલ સંયોજન હોય તો આને ગુણ્યા 2 કરી નાખો 3 મોલ હોય ગુણ્યા 3 આપણે આજે કિંમત આપી પ્રતિ મોલે આપી 1 મોલ માટે બરોબર પડી તો જેની લેટિસ એન્થાલ્પી વધારે હોય એની સ્થાયીતા પણ કેવી હોય વધારે તો લેટિસ એન્થાલ્પીમાં ફક્ત સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો નહીં કે આકર્ષણ બળ એને તોડવા માટે ઘણી વખત એનું જે બંધારણ લેટિસ બંધારણ એ બંધારણ ઉપર પણ એનો આધાર રાખે એની ભૂમિતિ કેવી છે ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખે ફક્ત આકર્ષણ બળ ઉપર આધાર રાખતું નથી તો વ્યાખ્યા એ કમ્પ્લીટ થઈ જાય હાલો આ એક વ્યાખ્યા ખાસ કરી નાખવાની લેટિસ એન્થાલ્પી 1 મોલ આયનીય ઘન પદાર્થને તેમાં રહેલા ઘટક આયનો ધન આયન અને ઋણ આયનને સંપૂર્ણપણે એકબીજાથી અનંત અંતરે વાયુરૂપ અવસ્થામાં લઈ જવા માટે આપવી પડતી ઉર્જાને લેટિસ એન્થાલ્પી કહેવાય NaCl ની લેટિસ એન્થાલ્પી 788 કિલોજૂલ પ્રતિ મોલ રેડી કે 1 મોલ આયનીય ઘન પદાર્થ પછી કોઈ પણ માટે NaCl એક ઉદાહરણ લખ્યું એમાંથી વાયુરૂપ અવસ્થામાં આયનોને દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે એને લેટિસ એન્થાલ્પી કહેવાય તો એના કરતા વિરુદ્ધ એ 1 મોલ વાયુરૂપ અવસ્થામાં બે આયનો હોય બેને ભેગા કરો 1 મોલ આયનીય ઘન બને તો એની લેટિસ એન્થાલ્પી જેટલી ઉર્જા છૂટી પડે મુક્ત થશે ઉષ્મક્ષેપ પ્રક્રિયા થશે એમાંથી
રેડી? તો લેટિસ એન્થાલ્પી સ્થાયીતા સમજાવી શકે કે જેની લેટિસ એન્થાલ્પી વધારે તો એની સ્થાયીતા પણ વધારે. તો આ વાતથી આયનીય ઘન સંયોજન બસ આટલું જ થશે એમાં. બાકી સહસંયોજક બંધ માટે જ આવશે આગળ. કોના માટે? સહસંયોજક બંધને લગતા જ શબ્દો આવશે. આયનીય બંધ એ વિદ્યુત સંયોજક બંધ એના માટેના બે જ મુદ્દા છે એમાંથી બે પેજ. વિદ્યુત સંયોજક બંધ કોને કહેવાય? આયનીય બંધ કોને કહેવાય? ટૂંકમાં આકર્ષણ બળ કી હોય સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અથવા કુલંબિક બળ, અને લેટિસ એન્થાલ્પી કોને કહેવાય? આ બે શબ્દો તમારે ખાસ યાદ રાખવાના. આગળ સહસંયોજક બંધ માટે જ જરૂરી બધા મુદ્દાઓ હશે એમાંથી સહસંયોજક બંધને લગતા. આયનીય બંધ માટે કોઈ મુદ્દાઓ આવશે નહીં. એના માટે ફક્ત આટલું. હવે આગળ પાઠમાં આપણે સહસંયોજક બંધને ધ્યાનમાં રાખીને જ હાલશું એમાંથી. આયનીય બંધ માટે જે રચના છે સ્ફટિક લેટિસ રચના, મેં કીધું એ ઘન અવસ્થામાં આવશે એમાંથી. રેડી? હાલો તો આટલી વસ્તુ ક્લિયર કરી નાખજો કમ્પ્લીટ એમાંથી. આગળ જે મેં તમને આયનીય બંધ કોને કહેવાય, વિદ્યુત સંયોજક બંધ કોને કહેવાય, લેટિસ એન્થાલ્પી કોને કહેવાય, આ બે શબ્દો ખાસ એમાંથી કમ્પ્લીટ કરી નાખવાના. બરાબર? આગળ મેં કીધું એમ સહસંયોજક બંધને લગતા જે પણ શબ્દો હશે આપણે આગળ લેશું એમાંથી. રેડી? ઓકે.